નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ. આપની સાથે હું છું મોનિકા. બુલેટિનમાં મહત્વના સમાચાર પર નજર કરીએ તો મહેસાણાના ભાસરિયાથી અંબાસણ તરફ જતા સિંગલ રોડ પર આવેલી આરવેન ફાર્મા કંપનીમાં સેફટીની અછત અને બેદરકારીના કારણે એક કરુણ દુર્ઘટના સામે આવી છે. કંપનીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા 32 વર્ષીય યુવક અમૃતજી ઠાકોર કામગીરી દરમિયાન લિફ્ટમાં ફસાઈ જતા તેમનું મોત નીપજ્યું છે. આ ઘટના બાદ સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચીને મૃતદેહને પીએમ અર્થે ખસેડી હોસ્પિટલ ખસેડ્યા હતા અને ત્યારબાદ જરૂરી કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ લાશ પરિવારજનોને સોંપવામાં આવી હતી. પરિવારે કંપનીની ગંભીર બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે, ત્યારે પોલીસે આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. મહેસાણા તાલુકાના ભાસરિયા અંબાસણ માર્ગ પર આવેલી આરવેન ફાર્મા કંપની છે. ફાર્મા કંપનીની અંદર લિફ્ટની અંદર ફસાઈ જવાથી એક કર્મચારીનું કરુણ મોત થઈ છે, જેની તપાસ લાંગણજ પોલીસ ચલાવી રહી છે.